નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11ના વિષય એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 4 ના વિડિયો લેક્ચરને જો આગળ જઈ રહ્યા છીએ. આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપ આજે ઉદાહરણ નંબર 6 અહીંયા હું બોર્ડ પર ગણાવું છું. જે લાસ્ટ વિડિયો લેક્ચરને અનુલક્ષી અને એના જેવું જે ઉદાહરણ છે તો આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. નીચેના વ્યવહારોની શ્રી વસંત ટ્રેડર્સના ચોપડે આમ નોંધ લખો. તો વસંત ટ્રેડર્સની આમ નોંધ. એની અંદર જોઈએ પહેલો 2014 જૂન 1 રૂપિયા 20,000 એસબીઆઈ બેંકમાં ભરી ચાલુ ખાતું ખોલાવ્યું. બેંકમાં ભર્યા ચાલુ ખાતું ખોલાવ્યું તો એનો મતલબ એવો થયો કે બેંક સિલકમાં વધારો થયો. કોણ લાવે છે? ધંધાનો માલિક લાવે છે, કેમ કે એને ચાલુ ખાતું હજી શરૂ કર્યું છે. તો અહીંયા એસબીઆઈ બેંકમાં રકમ ભરી રૂપિયા 20,000 ને ચાલુ ખાતું ખોલાવ્યું છે. બરાબર. અચ્છા, માલિક મૂડી સ્વરૂપે લાવે છે હું અહીંયા દર્શાવ્યું નથી કે પોતે લઈ આવ્યા ને ફેરી એવું કહ્યું નથી, પણ અહીંયા એવું કહ્યું છે કે ચાલુ ખાતું ખોલાવ્યું. તો એનો મતલબ એવો થયો કે ધંધામાં રોકડ હતી એને બેંકમાં ભરી છે. તો એસબીઆઈ બેંકમાં ભરી છે. એસબીઆઈ બેંક ખાતે ઉધાર એમાં સિલક વધે છે તે રોકડ ખાતે જમા. રોકડ ધંધામાંથી જાય છે અને બેંકમાં સિલક વધે છે. વીસ હજાર બાબત જે આપણે નોંધવાની છે કે એસબીઆઈ માં રૂપિયા 20,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું તેના. પછી બીજી તારીખ રૂપિયા 5,000 નો માલ વેચ્યો જેના નાણાં બારોબાર બેંકમાં ભર્યા. 5,000 નો માલ વેચ્યો, નાણાં બારોબાર બેંકમાં ભરી દીધા. બરાબર છે. તો એનો મતલબ શું થયો કે બેંકની સિલકમાં વધારો થયો અને ધંધામાંથી માલનું વેચાણ થયું. બેંક સિલક વધે છે માટે બેંક ખાતે ઉધાર, ધંધામાંથી માલ જાય છે માટે વેચાણ ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ વેચ્યો તો અને શેની રકમ સીધી બેંકમાં ભરી? તો કે રૂપિયા 5,000 નો માલ વેચ્યો તો સીધી રકમ બેંકમાં ભરી છે 5,000. બાબત જે શું થશે મિત્રો? તો કે માલનું વેચાણ કરી મળેલ રકમ સીધી બેંકમાં ભરી તેના, અથવા તો વેચેલ માલની રકમ સીધી બેંકમાં ભરી તેના. આગળ ત્રીજું રૂપિયા 10,000 નું તારીખ 4 છે. વ્યવહાર નંબર 3 પણ તારીખ 4 છે. રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું અને તેના નાણાં ચેકથી ચૂકવ્યા. અચ્છા, જે આપણે ફર્નિચર ખરીદ્યું છે તો ફર્નિચર ધંધામાં આવે છે. નાણાં ચેકથી ચૂકવીશું તો નાણાં બેંકમાંથી જશે.
અહીંયા આપણને આ આખા દાખલાની અંદર બેંક સાથેના વ્યવહારોને જ કનેક્ટ કર્યા છે, એટલે આપણને એના વિશેના વ્યવહારો આવશે જે આપણને એ શીખવા માંગે છે માટે. બરાબર છે. ફર્નિચર ખરીદ્યું, નાણાં બેંકમાંથી ચૂકવ્યા. એણે કહ્યું છે કે નાણાં ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા દેટ મીન્સ બેંકમાંથી સિલક ઘટી. તો ફર્નિચર ધંધામાં આવે છે. તારીખ છે 4 રૂપિયા 10,000 છે. તારીખ 4 ફર્નિચર ધંધામાં આવે છે. ફર્નિચર ખાતે ઉધાર ચેકથી ચૂકવ્યા તો તે બેંક ખાતે જમા રકમ 10,000. બાબત જે ફર્નિચર ખરીદી નાણાં ચેકથી ચૂકવ્યા તેના. નેક્સ્ટ તારીખ 8 ઘર ખર્ચ માટે રૂપિયા 400 તથા ઓફિસ ખર્ચ માટે રૂપિયા 700 બેંકમાંથી ઉપાડ્યા. તારીખ 8 ઘર ખર્ચ માટે 400. ઘર ખર્ચ એટલે કહેવાય ઉપાડ. ઘર ખર્ચ માટે જે રકમ લઈ જાય છે માલિક ઘર ખર્ચ કરે છે, નથી કરતા, ક્યારે કરશે એની સાથે ધંધાને કોઈ લેવા દેવા નથી. એને ઘર ખર્ચ માટે નાણાં ઉપાડ્યા છે એટલે એને ઉપાડ કર્યો છે. ધંધામાંથી રકમ પોતાના અંગત વપરાશ માટે લઈ ગયો તો એને આપણે કહીશું ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર થઈ જશે 400. ઓફિસ ખર્ચ 700. ઓફિસ ખર્ચ માટે રૂપિયા 700 બેંકમાંથી ઉપાડ્યા. ઓફિસ ખર્ચ થયો નથી. ઓફિસ ખર્ચ માટે નાણાં ઉપાડ્યા એટલે એ નાણાં લઈ અને માલિક આવશે ધંધામાં, એટલે કે નાણાં આવશે ધંધાની અંદર. તો 700 અને 400 ટોટલ રકમ થઈ ગઈ 1100 રૂપિયા બેંકમાંથી માલિક દ્વારા ઉપાડવામાં આવ્યા, જેમાં 400 રૂપિયા પોતાના અંગત વપરાશ માટેના હતા અને 700 એ ધંધાની અંદર રોકડ લઈ આવ્યા છે. ભવિષ્યમાં ઓફિસ ખર્ચ જે થશે એમાંથી ચૂકવશે એના માટે. તો અહીંયા ઉપાડ ખાતે ઉધાર તારીખ છે 8 ઉપાડ ખાતે ઉધાર 400. ઓફિસ ખર્ચ માટે લઈ આવ્યા છે, રોકડ ધંધામાં આવે છે. રોકડ ખાતે ઉધાર 700. તે બેંકમાંથી ઉપાડ્યા છે ને, તે બેંક ખાતે બેંકમાંથી સિલક કરશે બંનેની. બેંક ખાતે જમા 1100. બાબત જે બાબત છે ઘર ખર્ચ માટે તેમજ ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રોકડા ઉપાડ્યા તેના. ફરીથી કહું છું, ઘર ખર્ચ માટે તેમજ ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી રોકડા ઉપાડ્યા તેના. ત્યારબાદ વિરાટ પાસેથી તારીખ 10 વિરાટ પાસેથી રૂપિયા 1500 નો ચેક મળ્યો. અચ્છા, 1500 નો ચેક પ્રાપ્ત થાય છે. તારીખ છે 10. અહીંયા હું તમને એક વસ્તુ કહું કે આગળ એકાદ બે વ્યવહાર જોઈ લેવા જેની અંદર કહ્યું છે કે વિરાટે આપેલ ચેક બેંકમાં ભર્યો. જો એવું કહ્યું હોય તો એનો મતલબ એવો છે કે અત્યારે આપણે ચેક બેંકમાં નથી ભર્યો તો વિરાટનું ખાતું આજના દિવસે બંધ કરીને રોકડ આવી એમ માનવા. પણ અહીંયા જે એવી કોઈ નોંધ ન આપી હોય તો અત્યારે જ આપણે એવું માની લઈએ છીએ કે અત્યારે જે નાણાં છે બેંકમાં ભરી દીધા છે. ચેક આવ્યો છે તો ચેક બેંકમાં ભરી દીધો છે. તો આપણે શું કહ્યું કે વિરાટ પાસેથી 1500 નો ચેક મળ્યો. ચેક મળે તો બેંક સિલક વધશે. બેંક ખાતે ઉધાર, કેમ કે ચેક મળ્યો તો આપણે ચેક ક્યાં મળ્યો હશે? બેંકમાં. બેંક ખાતે ઉધાર તે વિરાટ ખાતે જમા. કેટલાનો ચેક મળ્યો છે? 1500. બાબત છે વિરાટ પાસેથી મળેલ ચેક બેંકમાં ભર્યો તેના, અથવા તો વિરાટ પાસેથી ચેક મળ્યો તેના. આગળ તારીખ 15 પાર્થિવને રૂપિયા 3000 નો માલ રોકડેથી વેચ્યો, તેમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા. તારીખ છે 15. પાર્થિવને આપણે માલનું વેચાણ કરીએ છીએ. કેટલા રૂપિયાનું માલનું વેચાણ કર્યું? તો કે 3000. રોકડેથી જ વેચ્યો છે.
પણ એમાં અડધા નાણાં ચેકથી મળ્યા. ચેકથી મળ્યા એટલે એનો મતલબ કે અડધા 3000 ના અડધા 1500 રોકડા મળશે અને 1500 નો ચેક મળશે. તો આપણે જોઈએ એમાંથી અડધા નાણાં ચેકથી મળ્યા એટલે અડધા નાણાં કેવી રીતે મળ્યા છે? રોકડ મળ્યા છે. તો રોકડ ધંધામાં આવે જ્યારે માલનું વેચાણ કરતા હોઈએ અને નાણાં મળે ત્યારે રોકડ ધંધામાં આવે. રોકડ ખાતે ઉધાર. ચેક અડધી રકમનો ચેક મળ્યો છે તો એનો મતલબ કે બેંક સિલકમાં વધારો થાય છે. ચેક આવે એટલે બેંકમાં ભરીએ એમ માની ચાલીએ આપણે કે ભાઈ બેંક ખાતે ઉધાર 1500. તે કોની પાસેથી આપણે શું કર્યું હતું તો કે પાર્થિવને માલનું વેચાણ કર્યું હતું. તો તે વેચાણ ખાતે જમા રકમ બાબત જે પાર્થિવને માલનું રોકડેથી વેચાણ કરતા અડધી રકમનો ચેક મળ્યો અને અડધી રકમ રોકડેથી મળી તે બરાબર છે મિત્રો? ઓકે. નેક્સ્ટ આગળ આગનું વીમા પ્રીમિયમ ₹450 તારીખ રાહ. આગનું વીમા પ્રીમિયમ ₹450 અને જીવન વીમા પ્રીમિયમ ₹300 ચેકથી ચૂકવ્યું. આગનું વીમા પ્રીમિયમ છે એ ધંધાનો ખર્ચ છે, જ્યારે જીવન વીમા પ્રીમિયમ છે એ વ્યક્તિનો પર્સનલ ખર્ચ છે. ધંધાનો ખર્ચ ધંધાની અંદર નોંધવો જરૂરી છે, જ્યારે વ્યક્તિનો પર્સનલ ખર્ચ જો ધંધામાંથી થયો હોય તો એની ઉપાડ ખાતે નોંધ કરવી જરૂરી છે. તો અહીંયા જો ધંધાની અંદરથી એનું જીવન વીમા પ્રીમિયમ ચૂકવું હોય તેને ઉપાડ કહેવાય. ઉપાડ સ્વરૂપે નોંધવું પડશે અને આગનું વીમા પ્રીમિયમ જે છે એ આગના વીમા પ્રીમિયમ સ્વરૂપે નોંધીશું. આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર કઈ રીતે ચૂકવા છે એ જોઈ લઈએ. તો કે ચેક થી ચૂકવા છે. આગનું છે 450 અને જીવન વીમા પ્રીમિયમ છે 300. તે ચેક થી ચૂકવા છે તો તે બેંક ખાતે જમા 750. બેંક ખાતે જમા 750. તારીખ 22. ડિવિડન્ડ વોરંટ ₹200 નો ચેક બેંકમાં ભર્યો. ડિવિડન્ડ વોરંટ આપણને પ્રાપ્ત થયું તો બેંકમાં ચેક જ્યારે ભરીએ તો પેઢી માટે થઈ ગઈ આવક. તો બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા. કેટલાનો ચેક ભર્યો છે? 200 નો. 200 રૂપિયા પેઢીના ખાતામાં ઉભા થયા એટલે કે બેંક એકાઉન્ટમાં સિલક વધી 200 રૂપિયાની બાબત જે શેર ડિવિડન્ડ નો ચેક બેંકમાં ભર્યો. ડિવિડન્ડ હંમેશા શેર ઉપર જ પ્રાપ્ત થશે
એટલે અહીંયા ડિવિડન્ડ વોરંટ જે છે શેર ઉપર મળેલી રકમ છે, શેરમાં કરેલા રોકાણમાં આપણને જે કંપની તરફથી મળેલી રકમ છે, અન્ય કંપની તરફથી એની આવક છે, બરાબર છે. એટલે એ આવક સ્વરૂપે નોંધવામાં આવે છે, માટે એને અને એ જે આવક છે એને ડિવિડન્ડ કહેવાય છે. તો ડિવિડન્ડનો જે ચેક મળે એ હંમેશા બેંકમાં જ ભરવાનો હોય, તો બેંક ખાતે ઉધાર કે ડિવિડન્ડ ખાતે જમા. ત્યારબાદ તારીખ 25, બેંકે આપણા ખાતામાં વ્યાજના રૂપિયા 100 જમા કર્યા છે તથા 50 બેંક ચાર્જીસના ઉધાર કર્યા છે. બેંકે આપણા ખાતામાં કેટલા રૂપિયા વ્યાજના જમા કર્યા છે? 100. 25 તારીખ. તો બેંક આપણા ખાતામાં વ્યાજ જમા કરે છે તો બેંક સિલકમાં વધારો થાય. જ્યારે બેંક આપણા ખાતામાં કોઈ રકમ જમા કરે તો બેંક સિલક વધે, અને જ્યારે બેંક આપણા ખાતામાંથી ચાર્જીસ ઉધારે ત્યારે બેંક સિલક ઘટે. અહીં બે બાબત સાથે આપી છે. બેંકે વ્યાજના જમા કર્યા છે તો પહેલા એ પોઈન્ટને અલગ રીતે લખીએ કે બેંકે જમા કર્યા છે તો બેંક સિલક હોય, બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. કેટલા રૂપિયા બેંકે આપ્યા છે? તો કે બેંકે વ્યાજના 100 જમા કર્યા છે. 100. આની નેરેશન એટલે કે બાબત જે શું લખીશું? બેંકે વ્યાજના જમા કર્યા તેનું. હવે એ જ સમયે બેંકે ચાર્જીસના કેટલા ઉધાર્યા છે? 50. બેંક ચાર્જીસના ઉધારે છે તો બેંક ચાર્જીસ આપણા માટે ખર્ચ છે. બેંક ચાર્જીસ ખાતે ઉધાર, ચાર્જીસ જ્યારે ઉધારે ત્યારે બેંકમાંથી સિલક ઘટે, અને બેંક ચાર્જીસ ખાતે ઉધાર બેંક ખાતે જમા. 50 બાબત છે બેંકે ચાર્જીસના ઉધાર્યા તેના. અચ્છા મિત્રો, તમે આ દરેક નોંધ કરો, બરાબર છે? ત્યાં સુધીમાં આપણે આગળ વધીએ. આ પૂરું કરો, તમે લખતા થાઓ. અચ્છા મિત્રો, તો તમે આ પોઈન્ટ તો જે લખો 25મી તારીખ, બરાબર છે? આઈ હોપ કે તમારે પૂરું થઈ જ ગયું હશે. હવે તારીખ 28 નું જોઈએ. શ્રી પરમને રૂપિયા 800 નો ચેક હિસાબ પેટે આપ્યો. પરમને 800 નો ચેક આપણે હિસાબ પેટે જ્યારે આપતા હોઈએ તો એનો મતલબ એવો થાય છે કે બેંક એકાઉન્ટમાંથી સિલક ઘટશે. સિલક જ્યારે ઘટે ત્યારે બેંક સિલક ખાતે એટલે કે બેંક ખાતે જમા કરીશું, અને આપણે ચેક આપ્યો છે પરમને તો પરમ ખાતે કરીશું ઉધાર. તો નોંધીશું પરમ ખાતે ઉધાર. એ બેંક ખાતે જમા. કેટલાનો ચેક આપ્યો છે? તો કે 800. પરમ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા. બાબત છે પરમને હિસાબ પેટે ચેક આપ્યો તેનો. ત્યારબાદ શ્રી શિવાજી પાસેથી રૂપિયા 600 નો ચેક મળ્યો. અચ્છા, 600 નો ચેક કોની પાસેથી પ્રાપ્ત થાય છે? શિવાજી પાસેથી. તો આપણે એની નોંધ કરીએ. તારીખ છે 30. શિવાજી પાસેથી 600 નો જે ચેક પ્રાપ્ત થાય છે એ પેઢી માટે આવક છે, જેનાથી બેંક સિલકમાં શું થઈ જશે? વધારો થઈ જશે. તો બેંક ખાતે ઉધાર કે શ્રી શિવાજી ખાતે
જમા 600 નો ચેક મળ્યો છે. બાબત જે શિવાજી પાસેથી 600 નો ચેક મળ્યો તેના કુલ સરવાળો બીજી જગ્યાએ નોંધી લેવાનો રહેશે. આઈ હોપ મિત્રો કે તમને આ દાખલામાં પૂરતી સમજણ પડી ગઈ હશે. આના પછી ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 7, એ પણ આપણે આજે આ લેક્ચરની અંદર ક્લિયર કરવાનું છે. તો ચલો જોઈએ ઉદાહરણ નંબર 7. અહીંયા પેલા તમે લખવાનો સમય જે મળ્યો તેમાં લખો છે, બાકી અત્યારે લખી લેજો. જાન્યુઆરી કોનું છે તો કે શ્રી પ્રણામના ચોપડે આમનો લખો તો શ્રી પ્રણામની આમનો. એની અંદર પવન પાસેથી ₹15,000 ની લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા. અચ્છા, કેટલાની લોન લીધી તો કે પવન પાસેથી 15,000 ની લોન લીધી અને ધંધામાં લઈ આવ્યા છે 14% વ્યાજના દરે. તો પેલા રોકડ ધંધામાં આવે છે, રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર તે પવનની કેટલા ટકાની છે તો કે 14%ની. તે પવનની 14%ની લોન ખાતે જમા. રકમ છે 15,000. બાબત જે પવન પાસેથી 14%ના દરે વ્યાજે નાણાં લઈ ધંધામાં લાવ્યા તેના, અથવા તો પવન પાસેથી લોન લઈ ધંધામાં રકમ લાવ્યા તેના. બસ શોર્ટમાં હશે બાબત જે. બાબત જેમાં જરૂરી નથી કે જે વ્યવહાર છે પૂરો લખો, પણ એની નેરેશન એવી હોવી જોઈએ કે જે આખા વ્યવહારને સમજાવી શકે. ત્યારબાદ માર્ચ 1, અહીંયા જાન્યુઆરી હતું, હવે પછીનો વ્યવહાર આવ્યો માર્ચ 1. સમજો કે
3 મહિના પછીનો વ્યવહાર આવ્યો. પુષ્કરને 18% વ્યાજે 18,000 ની લોન આપી. આપણે પુષ્કરને લોન આપી. અચ્છા, પુષ્કરને આપણે લોન આપીએ તો પુષ્કરને ધીરેલી લોન ખાતે ઉધાર. પુષ્કરને ધીરેલ લોન ખાતે ઉધાર, અથવા તમે એમ પણ લખી શકો પુષ્કરની લોન ખાતે ઉધાર. ધીરેલ શબ્દ અત્યારે સમજાઈએ છે ત્યાં માટે છે. બાકી જ્યારે ક્યારેય પણ આવી રીતના લોનનો વ્યવહાર આવે તો લીધેલ હોય તો એ વ્યક્તિનું ખાતું જમા થઈ જશે, અને જો આપણે એને આપેલ હોય તો એ વ્યક્તિનું ખાતું ઉધાર થશે. લોન શબ્દ લખવાનો છે પુષ્કરની લોન ખાતે ઉધાર. પુષ્કરને આપણે લોન આપી છે માટે. અચ્છા, પુષ્કરને 18% વ્યાજના દરે લોન આપી છે અને કેટલા રૂપિયાની છે તો કે 18,000 ની. ઓકે, ટકા પણ 18 છે, વ્યાજ પણ રકમ પણ 18 છે. તે રોકડ ખાતે જમા 18,000. પુષ્કરને ધીરે લોન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 18,000. બાબત જે પુષ્કરને 18% વ્યાજના દરે લોન આપી તેના. ત્યારબાદ છે જૂન 30. એની અંદર આપણે જોઈએ પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. અચ્છા, પવનની જે લોન હતી એના પર આપણે 6 માસનું વ્યાજ ચૂકવ્યું છે. તો જોઈએ પવનની લોન 15,000 હતી. અહીંયા આપણે નોંધીએ પવનની લોનનું વ્યાજ ઘણું છે તો જોયું પડશે. એની વર્કિંગ નોટ પણ હું તમને સમજાવી દઉં છું. જરૂરી નથી તમારે લખવું, તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે અને કેલ્ક્યુલેટર ઉપર સીધું પણ થઈ શકે. પવનની લોન હતી 15,000. વ્યાજનો દર હતો 14% એટલે 14/100. અને કેટલા માસનું તો કે 6 માસનું 6/12. અહીંયા 15,000 ગુણ્યા 14 અને સીધી ટકાની નિશાની દબાવો એટલે ભાગ્યા 100 પોપ થઈ જશે, અને ગુણ્યા 6/12 કરો 1,050 6 માસનું, અને સીધું ભાગ્યા 2 કર્યું તો પણ થઈ જાય, કેમ કે અડધા વર્ષનું વ્યાજ 1,050. તો એ લોન વ્યાજ છે એ પેઢી માટે કહેવાય ખર્ચ. તો લોન વ્યાજ ખાતે ઉધાર, એ રોકડ ખાતે જમા. લોન વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ છે ખર્ચ છે, ચૂકવેલ વ્યાજ છે માટે ખર્ચ કહેવાય, મળેલ વ્યાજ હોય તો આવક કહેવાય. લોન વ્યાજ ખાતે ઉધાર, એ રોકડ ખાતે જમા. $1,050. બાબત જે પવનની લોન પર 6 માસનું વ્યાજ ચૂકવ્યું તેના. ત્યારબાદ ઓગસ્ટ 31. પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું. પુષ્કરની લોન પરનું વ્યાજ 6 માસનું વ્યાજ મળ્યું. તો આપણે જોઈએ તો 6 માસ થઈ ગયા છે. જો તમે તો કે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ પૂરો થયો એટલે 31મી ઓગસ્ટ આપી. 6 માસનું વ્યાજ 18,000. આર એટલે કે ટકા. કેટલા ટકાની લોન હતી તો કે 18%ની. 18/100. 6 માસનું વ્યાજ મળ્યું 6/12. 18,000 ગુણ્યા 18% ગુણ્યા 6/12 1620. રકમ પ્રાપ્ત થઈ 1620. તો અહીંયા પુષ્કર પાસેથી લોન ઉપરનું વ્યાજ પ્રાપ્ત થાય છે.
રકમ આવે છે રોકડ ધંધામાં આવે રોકડ ખાતે ઉધાર તે લોનના વ્યાજ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર 1620 તે લોનના વ્યાજ ખાતે જમા 1620. અહીંયા રોકડ ખાતે ઉધાર તે લોન વ્યાજ ખાતે જમા 1620. બાબત જે પુષ્કર પાસેથી 6 માસનું લોનનું વ્યાજ પ્રાપ્ત થયું તેના, તો લોનનું 6 માસનું વ્યાજ પ્રાપ્ત થયું તેના. બરાબર છે મિત્રો. અહીંયા બાબત જે હંમેશા એ પ્રકારે હશે કે વ્યવહાર જે છે એની સંપૂર્ણ આખી ડિસ્ક્રિપ્શન આવી જાય કે શું કહેવા માંગે છે વેરાય, વ્યવહાર શું કહેવા માંગે છે આપણે સમજાઈ જવું જોઈએ. એ પ્રકારે જ હંમેશા બાબત જે નોંધવી. કુલ સરવાળો જે તમારે નોંધવાનો છે નોંધી લેશો. તો મિત્રો આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા બે ઉદાહરણ ગણ્યા, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7. બરાબર છે. આઈ હોપ કે તમને બંને ઉદાહરણમાં ખ્યાલ આવ્યો હશે. નો ખ્યાલ આવ્યો હોય તો જ્યારે આપ શાળા આવ્યો ત્યારે પૂછી શકો છો, આપણે ક્વેરી સોલ્વ કરાવી આપવામાં આવશે. અને અહીંયા જે ઉદાહરણ આજ ગણ્યા એ બંને ઉદાહરણ તમે 2-3 વખત ગણવાનો પ્રયત્ન કરશો. બરાબર છે. પોતાની નોટબુકમાં ગણશો તો તમને બહુ ઝડપથી સમજાઈ જશે. જય સ્વામિનારાયણ મિત્રો.